આજે એવી ખીચડી બનાવવાના જે તમે કોઈ દી નહીં ખાધી હોય તો ગાડી સ્ટાર્ટ કરીને નીકળી ગયા આપણે બટાકા લેવા. બટાકા લઈને નીકળી ગયા આપણે આપણા કારખાને, કારણ કે પ્રોગ્રામ કારખાને રાખેલો હતો. ઘડીક થયું તે મોટા ભાઈ કે ટમેટા લઈ આવ. પછી આપણે ટમેટા લેવા નીકળી ગયા. હારા ટમેટા લઈને પાછા ઉતર્યા. હા ભાઈ પાસે એટલા પૈસા છે, 1 મિનિટમાં 500 કરોડની ડીલું કરે છે. પછી બધે પોતપોતાનું કામ કરવા માંડ્યા અને આપણે પણ લહણની કઢી ફોલવા માંડ્યા. લસણની કઢી તેલમાં તળી મારા. હા મારા ભનાભાઈ ક્યારના ચૂલો હરગાવતા હતા પણ હરકતો નતો. એક ચૂલાને 3 જણ હરગાવે તો હરકતો નથી. કેટલા જુગાડ કરીને તપેલી રાખીને પછી માન હરગો. આટલા બધા રસોઈયા ભેગા થઈ ગયા. બાજી નો પડે તો હારું. પછી એમાં નાખ્યું 5 લીટર તેલ. 5 લીટર મોકલાવું મારા વાલા. મહિના બધા પોતપોતાની રીતે સામગ્રી નાખવા. રસોઈયા વધી ગયા એટલે લાગે એવું છે અઠવાડો કરવાનો છે. આ માર રબડો જો આખું બાઉલ ભરીને નાખે આટલામાં તો 5 ગામ જમી જાય. પછી ઘડીક વાર ખીચડીને પકાવવા મૂકી દીધી. પછી ગિરનારી મહારાજ નું નામ લઈને ગિરનારી ખીચડી ખાવાનું ચાલુ કરી દીધું. પછી બધા ભાઈઓ ભેગા મળીને મહિના ઝાપટવા. આ ભાઈ જો ખાવા આવ્યો ખાતર પણ હોય કે સમજાતું નથી. આ જો વિડીયો ઉતારવાનું કીધું મહિના પોસ્ટ દેવા. પછી ખબર પડી આ તો બધો હરક પદુડા છે. ક્યારના બધા સાસ ગોતા હતા. પછી ખબર પડી આ બે બાપ દીકરા છે બધું સાસ પતાઈ નાખી. આ રબડા ભાઈ નો કોરિયો એટલે કુંભકર્ણ નો કોરિયો સમાન. જે આપણે છેલ્લે ગિરનારી ખીચડી ખાઈ લીધી. એ લીલો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લ્યો.